જય માતાજી, જય દ્વારકાધીશ, જય રોમાપીર. સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં. તો મિત્રો, કાલ થાય છે બીજ અને આજ થઈ ગયું છે એકમ. તો વાગી જાય બપોરના લગભગ 1:30 વાગી ગયો છે, બરાબર. અને આપણે હવે નીકળ્યા છીએ રણુજા જવા માટે. તો રણુજા જવા માટે જેટલા જણા જઈએ છીએ એ તમને બતાવી દઈએ. તો આ બાજુ પહેલાં તો આપણે જો સિંધુભાઈ અને આ બાજુ જય બાબારી, આ બાજુ આપણા કારીગરી સિંધુભાઈના, બરાબર. અને જય બાબારી, અને બીજા 2 માણસો આપણે ચોથી આવવાના નહીં, વડુથી આપણો સિંધુભાઈના મોમાના છોકરોને જ છીએ. 2 જણા આવવાના નહીં, રમાબીના ભગત જ છીએ આપણે. તો 20 થાય છે તો હુકમ થઈ ગયો છે. તો સિંધુભાઈ કે હેડો રણુજા, મેં કીધું હેડો તાણી હુકમ થઈ ગયો છે. આપણે બેસી ગયા ગાડીમાં, બરાબર ને. હવે નીકળે છીએ તો તમે પણ બ્લોગમાં બન્યા રહ્યો, તમને પણ બાબાના દર્શન કરાવીએ, બરાબર. તો હાલ તો હવે પાટક સરસ્વતી નદીના બહાર નીકળે છીએ, બરાબર. હાલ શિયોરી 3 રસ્તા પહોંચવા થયા છીએ. જોઈ લો તમે. સિંધુભાઈ શું કેવું થાય આપણે? નથી, બરાબર. સેફટી આપણી રે. બરોબર. તો આપણે શાંતિ જવાનું થાય છે, ઉતાવળ કરવાની નહીં, બરાબર. તો હવે 1:30 વાગે બપોરના નીકળે છીએ. તો જોઈએ હવે રણુજા કેટલા વાગે રાતે પહોંચીએ છીએ, બરાબર. શાંતિ જવાનું છે. તો વ્લોગમાં બન્યા રહો. કેટલા વાગે પહોંચીએ છીએ અને તમને દર્શન કરાવીએ બાબા રામદેવ પીરના. મારે હુકમ થઈ ગયો છે 3 બીજો ખાલી, 2 બીજો ખાલી છે, સોરી. અને હવે 3જી બીજે હેડ્યો. બાકી આગળ તો બધી હળક બીજો ભરી આપણે, બરાબર. તો 2 બીજો વચ્ચે ના જ્યાં હવે ફેર પાછા હેડે છીએ. બાબાનો હુકમ થઈ ગયો. તો બ્લોગમાં બન્યા રહો. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ડીસા ફાટે કે સીએનજી પંપ સહીકણ. અને ગેસ ભરાઈ દીધો હવે. તો ગેસ ભરવા માટે બહાર હતા, ગેસ ભરાઈ ગયો. તો આ બાજુ આપણા સિંધુભાઈના મોમાના છોકરોને આવી ગયા 2 જણા જુઓ. તો ગેસ ભરાઈ ગયો છે. તો હવે નીકળીએ છીએ અહીંથી આગળ. તો મળીએ હવે આપણે આગળ. તો મિત્રો, આપણે જતા હતા રામદેવડા અને ડીસા. આપણે ડીસા બહાર નીકળે છીએ અને આપણે ગુજરાતના લોકગાયક સિંગર એવા જયેશભાઈ સોઢાએ આપણે પગપાળા યાત્રા રામદેવડા જઈ. તો આપણે પણ બીજ ભરવા જઈએ અને એ પણ રામદેવડા પગપાળા જઈએ. તો એમની મુલાકાત કરવા માટે આપણે બ્રેક કરીએ ગાડી, બરાબર. તો આ બાજુ આપણે જો જયેશભાઈ સોઢા, જય બાબારી. તો આપણા ગુજરાતના લોકગાયક સિંગર એવા જયેશભાઈ સોઢા. ચલો, જય બાબારી. તો હવે આપણે પણ નીકળીએ આગળ. મુલાકાત કરી લીધી. તો 2 દિવસ પહેલાં આપણે પાટણે મુલાકાત કરવા ગયા હતા અને હવે ફરીથી આ રસ્તા ભેગા રહ્યા તો ફરીથી પણ મુલાકાત કરી દીધી, બરાબર. તો હવે આપણે જઈએ આગળ. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ રાજસ્થાન ભીણિયાણી અને વાગી જાય 12:30. તો આગળ જમવાનું આપણે જમી લીધું હતું પણ બ્લોક પર લીધો નહીં. અને હવે અહીંથી રામદેવડા 50 કિલોમીટર જેવું બાકી છે. તો હવે 12:30 વાગી ગયા એટલે ચા પીવા માટે પાછી ગયા છીએ. હા, તો આ બાજુ જો બધા આપણા મિત્રો હોય, બરાબર. ને આ બાજુ આપણે જુનિયર વિજયભાઈ સુવાળા. જોઈ લો ખાલી શકલ. આ જુઓ સેમ વિજયભાઈ સુવાળા જેવા જ છે ને. સિંધુભાઈના માસીન છોકરો છે ફઈનો માસીન. હા, સિંધુભાઈ 2 જણા માસે ભાઈ. અને એક ભોજી અમારે હજુ ગાડી મૂંઝ્યા છે. આ વિજયભાઈના મિત્ર હૈયે ભોજી. પેલા ગાડી થોડી ખદડાવી પડશે, ઊંઘમાંથી ઉઠાડવા પડશે, પછી પૂછ પડાવો. તો આ બાજુ હવે ચાની ચુસ્કી મારી લઈએ, પછી નીકળીએ આગળ.
તો મિત્રો વાગી ગયા છે 3 અને આપણે હવે દર્શન કરવા માટે હેડે છીએ. તો પોકવામાં તો કઈ ના પોકી ગયા હતા રામદેવડા, પણ ગાડીમાં આપણે બેસી રહ્યા હતા 3 વાગ્યા એટલે હવે હેડે છીએ બધા. જુઓ અને આ બાજુ જય બાબારી, આ બાજુ આપણે ભુવાજી આવી રહ્યા એ જુઓ. ભુવાજી ઠરી ગયા હતા. જય. તો હવે જઈએ છીએ આપણે, બરાબર. તો વ્લોગમાં બન્યા રહેજો, તમને પણ દર્શન કરાવશું મોકો મળશે તો, બરાબર. અને ઠંડી તો પડે, આપણે સ્વેટર ભૂલી ગયા છીએ ઘેર, બરાબર. એટલે આ મફલર જુઓ, મફલર ભાઈ પેલા આ કારીગરનું લીધું અને આપણે કોણ ઢોકે, બાકી ઠંડી ફોડી નાખે એવી છે. અને મોકો નહીં આલે સિંધુભાઈએ, ઇમરજન્સી ઉઠાયો મને, એટલે હુકમ થઈ ગયો એટલે, બરાબર. તો 2025ની છેલ્લી બીચ છે એટલે ટ્રાફિક ફૂલ છે. ગાડી છે 1 કિલોમીટર સેટી મેલીને આવ્યા છીએ અને હવે જઈએ છીએ તળાવની પાડે પાડે. લાલભાઈ જુઓ, અને અટિયાણી જુઓ. તો મિત્રો જુઓ તમે, ટ્રાફિક હજુ મંદિરનો દરવાજો ખુલ્યો નહીં, ટ્રાફિક કેટલું છે જુઓ. આ પાછળનો ભાગ છે ખાલી આપણા તળાવની પાળે જે છે એ, બરાબર. હજુ આગળ તો કેટલું ટ્રાફિક છે જોવા ગયા નહીં, બાકી ટ્રાફિક તો ફૂલ છે. ભરતસિંહને આમ કોરે મોરે ભમીન સમાચાર આલ્યા અમને ટ્રાફિક કે વધારે છે, એટલે હીરા વૈકણ જ આવી હાલ, બરાબર. તો હવે આટલા ભાષી અમે હીરા વૈકણ આવી છીએ. તો ભરતસિંહ ભૂપતસિંહ બધા આવેલા છે, ફૂમતાજીને બધા. તો હીરા આટલા આવે છે એની રાહ જોઈને ભાષી. એવું કેવું સિંધુભાઈ? એ બાજુ આવી, હા તો એ બાજુ હેડો. તો મિત્રો વાગી જાય સવારના 9 અને આપણે દર્શનને કરી રિટર્ન થઈ ગયા છીએ અને ભીખુડાઈ આવી ગયા છીએ. તો દર્શન આપણે થઈ ગયા, બરાબર. ને ટ્રાફિક ફૂલ હતું એટલે આપણને દર્શન કરાવવાનો તમને મોકો ના મળ્યો, બરાબર. તો આ બાજુ હવે બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. જુઓ ગરમા ગરમ ટીકડી, તો આપણા કારીગર કાચો માલ બનાવીને લાયા હતા. હા સ્પેશિયલ. અને હવે લાઈન તળી આ પેલી દુકાને અને હવે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. શું કેવું થાય કહો? સિંધુ મરચા ના ખાય. જય બાબારી. તો મિત્રો આપણે ભીખુડાઈ થી નાસ્તો કરીને આગળ નીકળ્યા હતા અને એક કાકો આપણો સાયકલ લઈને રણુજા આયા હતા દર્શન કરવા, દર્શન કરીને રિટર્ન થઈ ગયા. તો જોઈ લો ઉંમર જોઈ લો ખાલી કાકા ની. જય રોમાપીર. જય બાબારી. જય બાબારી. ક્યાં ગામના હો? ગામ હાજોલ મારું, તાલુકો બેસાઈ, જિલ્લો મહેસાણા. જાતે કડવા પટેલ, એસટી ડ્રાઈવર રિટાયર્ડ. હું લગભગ 2003 થી શરૂ કર્યું હોય રણુજા જવા માટે. દર વર્ષે ભાદરવી પૂનમ ભાદરવી બીચ ભરતો. હવેથી આ પોસુદ બીચ આ પહેલી બીચ છે. 12 બીજો ભરવાની છે હરિભક્તો સાયકલ લઈને. સાયકલ દર મહિને 12 બીજો ભરી દર સાલે, બરાબર. અને હવે દર મહિને 12 ભરવાની છે બાપા, બરાબર. ભરાય બાપા હુકમ આપી દીધો કે ભગત તો મને ઓળખે કોણ તો થઈ જાય તૈયાર. ખરું ખરું. ઓળખાણ માટે બાપા હું કઈ ઉભો નહીં થઈ શકતો. જય બાબારી. બાબો હેડે કુટકા બાબો મારા શક્તિ નહીં. હું તો ખાવા બેઠો હોય ને તો બૈરો બહુનું સારા તારે ઉભો થઈ શકો. હા કુડ હેડે, હું વિચાર કરું મારી ઓખોમાં આવો કે બાપા આ કુડ હેડે હે. સાચું સાચું. 100 કિલોમીટર દરરોજ ની આખરી બાપા 21 વર્ષથી. પાછું આ એકલી જાત્રા નહીં, અયોધ્યા, પ્રયાગરાજ, આશાપુરા, કચ્છભુજ બધી યાત્રા કરી. સિંગાપુર બહાર કાળી ધજા રહી ને શનિદેવની. બરાબર. એટલે સાયકલ લઈને આ બધી યાત્રાઓ પૂરી કરેલી. હા બધી યાત્રા. 805 સાયકલ ઘરે બધી ટીંગાડી રાખી બાયડા વેચી રહી. આ રથ કહેવાય. રથ કહેવાય. સાયકલ રથ. ઘણા બધા કે ભગત એકલા છો કે ના, હવે તઈ છીએ કે કોણ કોણ. મેં કીધું આ સાયકલ થઈને રથ છે. હા રથ. આ સાયકલ જો. હા રથયાત્રા માટે ભાઈ. હા સ્પેશિયલ. આવતી બીજી નવી આવી જવાની છે. બરાબર. ગાડીને કેવા ઘોડો કેવા ઘોડો. ઘોડો. પીર કી જય. ભક્તો આટલા વર્ષથી હું જઉં રબાપીર બાગર, પણ હું વસ્તુ માગતો નહીં.
પૈસા અગરબત્તી નહીં કરતો, દીવો નહીં કરતો, શ્રીફળ નહીં ચડાવતો, પેટીમ નહીં નાખતો, પણ એક વસ્તુ હું માગું, એક વસ્તુ આપું હું અને બે માગું. બાપો ધડાક દે તાલ દે. હાલ દે, હાલ જ્યારે દે. એક વસ્તુ હું આપું તરત બીજી બે વસ્તુ મને આપી દે. કઈ કહું તો હું પ્રેમ આપું હું અને શક્તિ ને ભક્તિ માગું, બીજું કોઈ નહીં જોતું. ભલા જમી એક વીઘો વેચવી પડે, બરોબર. ઘર ભરા હરજી જાય, પણ બાપા હું તને પકડ્યો તો છોડવાનો નહીં મારા બાપા. હા જય રામ. જય. એટલું જ મગાય, એટલું જ મગાય. હા. શેખ ને ભક્તિ રમી લો. ભક્તિ શેખ નહીં. હા ભક્તિ શેખ નહીં. બોલો રામ સાહેબ. જય. હો રામા પીરની જય બાપા. બધું મેળવી દે, ખાવા પીવા દવા ઢોર. હજુ ઓલી સાયકલ ને પંચર નહીં પડ્યું પર બાપા. યા ભાઈ હમ. હજુ સુધી પંચર નથી પડી. એટલે પેલા એમાં ભેહન દાળમાં એટલે પેલી થઈ ગઈ એવું. હમ. એટલે ટાયર હમો ખાડો જોવો, હા, લેવલ જોવા. લેવલ જોવો. સમજી જા, સમજ્યા તમે. અમારી ઈચ્છા હતી ભાવ આવડી સાયકલો લઈને જવાની, પણ હવે જુઓ હું કઈ બાબો હવે ગાડીઓ ફેવરે સાયકલો ને સપના અમારા પેલા કરે. બોલો ભરપુ આ રામો પીર બાપો બોલે એક જ સકાથી તમે સાયકલ લઈને જો, મારા બાપા લઈ જા લાવશે. બસ 100% શ્રદ્ધા બની ચીજ છે. શ્રદ્ધા બની ચીજ. એના ઉપર વિશ્વાસ મૂકી દો. બાપો કહે છે તું માગીશ નહીં, આપીશ નહીં, તો હું આપીશ. એટલે તાજથી હું પ્રેમ આપું, શક્તિ ને ભક્તિ માગું છું. બસ. મારા ગામમાં શરૂઆતમાં તો લોકો 10 વર્ષ પહેલા તો હું એક ભેણો ખાતો હેડે છે ખાવા બાપા તું આ સાયકલો હુકર તોડતો છે, ભગવાને ઘણો વાલ્યું હેડે એમ રોમો આવી જતો છે. પણ હું ઘરે જઉં એટલે ઘણા હો કે થોડું બે અલે અમારો ભાઈ ભગત જઈ રહ્યા રોટલા હું તારા રોબલા હું વાલ્યું, પછી આ ધરતી ના તારું વાલે. અને આવવાની એ જરૂર હે. મારી પાસે તો વસ્તી ખોપર છે અમુક જે બહુ વધુ પડતા પડ્યા ને તો 40 વર્ષે ઘરમાં પહેરી જાય બૈરો બવડો ઝાલીને બહાર કાઢે છે. ખરી વાત હે, ઈર્ષ્યામાં નિંદ્યામાં ખરી વાત. કરવું કઈ નહીં, પણ કોઈ દેવની ભરપૂર મુશ્કેલી કરતા નહીં. કેટલી ઉંમર થઈ છે તમારી બા? મારી ઉંમર 31 50 જન્મ તારીખ. આ ચોથો મહિના કે 77 માં બેસી જાય. બરાબર. રિટાયર્ડ ડ્રાઈવર છે. રિટાયર્ડ ડ્રાઈવર. કર્મચારી છે. માર- હા, હા, હા. મારા પપ્પાની એટલી જ ઉંમર હે. હા, એ 12 મહિને આવી જ છીએ, પણ એને ટ્રેનમાં મિલીએ અમે. હું કઉ છું ભરપૂર તમે ગાડી લઈને જો, ટ્રેનમાં જો તો ચાલતા જો, બરોબર. કોઈ એ અવસર નહીં જતું, નહીં થતું. એ અવસર નહીં જતું. હમ. તમે પોતાની ગાડી લઈને જો તો અવસર તમારા નહીં જતું. મનથી આવો. મનથી આવો. મનથી આવો. અને આ તો ભરપૂર આની તો લીલા અલગ હશે. અલગ શ્રદ્ધા હશે. જુઓ, તમારા શ્રદ્ધા જુઓ, તમારા હૃદયની અંદર એવું જુઓ કે બાપા જોડે કઈ માગવું નહીં, પણ બાપાના દર્શન ભલે ને કરવા. જમી એક વીઘો વેચવી પડે બાપા સાયકલ લાવવા માટે, ભલે ઘર એક ખર્ચી જાય, પણ બાપા હું તને જે પકડ્યો છોડવાનો નહીં. બહાર બીજો ભર્યા સિવાય મારા બાપા ભલે તારે જમ કરવું એમ કરજે. ખરું, ખરું. રાખ કે જે કરવું હોય કર બાપા. આ સુધી સાયકલે કદી પંચર નહીં પડ્યું આટલા વનની અંદર કે નહીં. ભાઈ ગાવડું આડું આવીને પડી ગયા ને ખાવા ના મળ્યું, ઊંઘવા ટ્રક વાળા એની ઉપર પડી ગયા. અને આની આ સાયકલ હું ઘરેથી ખેતર જોઈ ને મારું 2 કિલોમીટર ખેતર દૂર હોય તો જતક આવતા પંચર પડી જાય. એવું. જો કેવો ડાક કેટલો બાપોના ફરસો. હા બાપા સ પરચાહી. બધું સંગાટ લઈને જ ફરો છો એમ ને? આ ટોટલી તૈયારી. આ પંપ, આ હા. છેલ્લો હે ને હા, પોનો હા, પક્કર હા, એક ટ્યુબ વધારાની હા. અને ચીકરી મારવાનું. બરોબર. સોલ્યુશન પંચર નું. પણ એની જરૂર જ ના પડે, પંચર જ પડવાનું નહીં આપણે, એટલે એની જરૂર જ ના પડે. સાબુ ને હમ. બરસ ને એવું બધું આમાં આવે. હમ. આમાં એક ગોદડી ધૂસ્યો હોય, હમ. ત્રણ બરોબર. જોડી કપડો, 2 રૂમાલ બદલવાનો, અને આ શ્રીરામ જયરામ બોલે જાય પણ આને ચાર્જિંગ આવી ગયું. બરોબર. ચલો, જય બાબારી. જય બાબા. જય બાબા, જય રમાપીર. જય રામાજી.